એક વ્યૂ ફંડામેન્ટલ્સ જાણીએ. પાર્થિવ, આપની પાસેથી અત્યારે ડેઝ હાઈ પર છે 301ના લેવલ્સ પર BEL. કઈ રીતે આ કંપનીના ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો ભારત ઇલેક્ટ્રોનિક્સના? PSU ડિફેન્સ સ્પેસમાં આઈ થિંક BEL હેઝ બીન વન કંપની કે જ્યાં જે પ્રકારનું એની પાસે ડિવર્સિફિકેશન છે ઇન ટર્મ્સ ઓફ ધ ટેકનોલોજી પ્રોડક્ટ ટેક ટાઈઅપ્સ જે રીતના કંપની પાસે છે. આઈ થિંક 80,000 કરોડ અપવર્ડ્સનો ઓર્ડર બુક પણ છે. goes to show કે આ પ્રકારની કંપનીમાં there is immense visibility in terms of જે એક્ઝિક્યુશન કેપેબિલિટી આ કંપનીએ પાસમાં પણ બતાડી છે. અને માર્જિન તો એક ટાઈમે ફિયર હતો કે જ્યારે ગવર્મેન્ટે અમુક પ્રોડક્ટ્સમાં માર્જિન કેપ કરેલું, પણ ત્યારબાદ આપણે જોયું કે વિથ પ્રોડક્ટ ઇનોવેશન એન્ડ લોટ ઓફ અધર એક્સપોર્ટ ઓર્ડર્સ BEL હેઝ બીન ઇન અ પોઝિશન કે એ લોકોએ ઘણું માર્જિન્સ પણ ઇમ્પ્રૂવ કર્યું છે. ઓવરઓલ મને લાગે છે કે ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ડિફેન્સ પ્લેસ અને આ BEL જેવા કાઉન્ટર પર કોઈ પણ ઘટાડે આઈ થિંક ઇન્વેસ્ટર્સ લોન્ગ થઈ શકે. બાયોટિપ્સનો એક વ્યૂ BELના કાઉન્ટરમાં એક રાખવો જોઈએ. ત્યારબાદ ટ્રેન્ટ માટે અમિત વ્યૂ લઈએ. 1.25% મજબૂતી છે. ટ્રેન્ટ અત્યારે 5206ના લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો અમિત? એમાં આપણે જોઈએ તો ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇનનું જે બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે, જે આપણને એક મેજર બ્રેકઆઉટ મળી રહ્યું છે 5340ના ઉપર જોવા મળે છે. 5340ના ઉપર નીકળે છે ત્યારબાદ ફ્રેશ બાઇંગ જોવા મળી શકે છે. અત્યારે કરન્ટલી આપણે જોઈએ 50 DMનો સપોર્ટ લીધેલો છે કાઉન્ટર 5120ના લેવલ પર, તો ત્યાંથી એક રિવર્સલ આપણને આ કાઉન્ટરમાં એક્સપેક્ટેડ છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઇન્ટરડે ફ્રન્ટ પર મને લાગે છે જે હિસાબથી અપસાઇડમાં આપણે જોઈએ તો 50 to 60 65ના લેવલ્સ માટે મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. તો એક વ્યૂ ટ્રેન્ડના કાઉન્ટર માટે બનતું જોઈ રહ્યા છે. કિરણ, SBI પણ અત્યારે 807ના ડેઝ હાઈ બનાવ્યા છે. SBI અત્યારે 1% આસપાસની ખરીદારી પણ થઈ રહી છે. કઈ રીતે સલાહ આપશો? SBIમાં પણ એક સારું એવું ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકઆઉટ આપણને 780 790ની આજુબાજુ દેખાઈ રહ્યું છે. આપણે જોયું કે ફ્રાઇડેના સેશનમાં એને રીટેસ્ટ કર્યું છે. સાથે સાથે 200 દિવસની મૂવિંગ એવરેજના ઉપર સસ્ટેન પણ છે. તો એક પોઝિટિવ ટેરિટરીની અંદર ટ્રેડ કરી રહ્યો છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ લોંગ કરવું હોય તો કરી શકાય છે 780ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે. 780નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમે રાખી શકો છો. એક વ્યૂ SBI માટે બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ વધુ સ્ટોક સ્પેસિફિક રાધર સેક્ટર આપની પાસેથી મેટલ પર પાર્થિવ વ્યૂ લઈએ. હિન્ડાલ્કો અત્યારે એક ખરીદારી લગભગ 0.5% આસપાસથી બનતી જોઈ રહ્યા છે. આ સિવાયના પણ સ્ટોક્સ જોઈએ. JSW સ્ટીલ અને થોડું ઘણું પ્રેશરમાં છે. ટાટા સ્ટીલ અડધા 0.5% આસપાસની એક મજબૂતી છે. પરંતુ જ્યારે સેક્ટર સ્પેસિફિક વાત કરીએ છીએ તો કઈ રીતે તમે વ્યૂ આપશો મેટલ્સ પર? જી પાર્થિવ, મેટલ્સ પર વ્યૂ? ઓવરઓલ મેટલ્સમાં આઈ થિંક અમને એવું લાગી રહ્યું છે કે બંને ફેરસ અને નોન ફેરસ એની ઉપર આઈ થિંક આગળ જતા ડિમાન્ડ શુડ ઇન્ક્રીઝ. નો ડાઉટ ચાઇના બીંગ ધ વર્લ્ડ લીડર ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન કન્ઝમ્પશન, ત્યાં સ્લોડાઉન હોવાના લીધે આઈ થિંક દેર ઇઝ અ ફિયર કે મેટલ પ્રાઇસીસ ઉપર એક નેગેટિવ ઇમ્પેક્ટ આવે. પણ આઈ થિંક સ્પેશિયલી આપણે ફેરસમાં જોઈએ તો આઈ થિંક ડોમેસ્ટિક પ્રાઇસીસ હેવ બીન સ્ટેબલ કારણ કે રેગ્યુલેટર્સે એન્ટી ડમ્પિંગ ડ્યુટી મેજર્સ લીધા છે, જેના લીધે આઈ થિંક પ્રાઇસ સ્ટેબિલિટી ઇન્ડિયન ડોમેસ્ટિક મેન્યુફેક્ચર્સને મળી છે. હજી વોલ્યુમ રેમ્પઅપ થશે આ વર્ષે આપણને જોવા મળશે એઝ એન્ડ વેન ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પિકઅપ થાય છે. નોન ફેરસની વાત કરીએ તો એમાં એલ્યુમિનિયમ આઈ થિંક ઇઝ એક્સ્ટ્રીમલી વેલ પોઝિશન નોટ ઓનલી ડોમેસ્ટિક માર્કેટ પણ ગ્લોબલી, કારણ કે જે રીતની શોર્ટેજ છે તો ઇટ સીમ્સ કે ડેફિનેટલી એલ્યુમિનિયમમાં જે કંપનીઝ છે એ લોકોને એક સારો સ્પ્રેડમાં એન્હાન્સમેન્ટનો બેનિફિટ મળશે. લોટ ઓફ ઇન્ડિયન કંપનીઝ ઇન ધ નોન ફેરસ એલ્યુમિનિયમ સ્પેસ, ત્યાં એ લોકો ફુલી બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ છે રાઇટ ફ્રોમ સ્ટેજ ઓફ એલ્યુમિના, રાઇટ ફ્રોમ સ્ટેજ ઓફ બોક્સાઇટ ટુ એલ્યુમિના એન્ડ એલ્યુમિનિયમ સ્મેલ્ટર્સ. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક આગળ જતા ત્યાંથી કેશ ફ્લોઝ અને રિઝલ્ટ સુધારવાના ફૂલ આસાર દેખાઈ રહ્યા છે. તો એક ઓવરઓલ એક મેટલ માટે બનતું જોઈ રહ્યા છે ને ત્યારે ઇન્ડેક્સ પણ 5%ની એક ખરીદારી આપણને બતાવી રહ્યું છે. તો એમાંથી હિન્ડાલ્કોના ચાર્ટ સેટઅપ પર અમિત આપની પાસેથી વ્યૂ લઈએ. હિન્ડાલ્કોમાં પણ જોઈ રહ્યા છે કે અત્યારે જે એક મજબૂતી આવતી જોઈ રહ્યા છે 1% આસપાસને ડેઝ હાઈ પર રાધર સ્ટોક ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? જે અપસાઇડનો જે બ્રેકઆઉટ બતાડી રહ્યો છે 630ના લેવલ પર બતાડી રહ્યો છે. 630 ઉપર જેમ નીકળે છે ઇન્ટરડે ફ્રન્ટ પર, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 644ના ટાર્ગેટ્સ માટે. 644ના લેવલ પર આપણે જોઈએ તો 50 DMનો રેઝિસ્ટન્સ બનતા આપણને જોવા મળે છે. તો જેમ 630ના ઉપર નીકળે છે ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરો 640ના ટાર્ગેટ્સ માટે. તો 40નો એક ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો. અહીંયાથી એક વ્યૂ હિન્ડાલ્કો માટે બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદનો એક બેન્કિંગ કાઉન્ટર માટે વ્યૂ લઈએ. કિરણ, આપની પાસેથી RBL બેંક, કારણ કે નફો અને NIના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે, ઘટ્યા છે, પરંતુ જે અસેટ ક્વોલિટીમાં સુધાર આવ્યો છે તો RBL બેંક ઇનફેક્ટ અત્યારે F&Oમાં પણ ગેઇનિંગ કાઉન્ટર છે, શોર્ટ કવર થતા જોઈ રહ્યા છે, વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો?
તો આરબીએલની આપણે વાત કરીએ તો એક મોટું રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ છે, સાથે સાથે 200 દિવસની મૂવિંગ એવરેજ ઉપર સસ્ટેન છે. નો ડાઉટ જે રીતની એક બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ પેટર્ન આપણને ફ્રાઇડેના સેશનમાં દેખાઈ હતી, અમે અહીંયા એક કન્ડિશનલ બાય આપી રહ્યા છીએ. ઉપરમાં અગર જેવું 201નું લેવલ ક્રોસ થશે એ પછી અમને એવું લાગે છે કે આરબીએલ બેંકમાં સારી એવી તેજી અહીંયા જોવા મળી શકે એમ છે. સો જેમની પાસે પણ છે એમને હોલ્ડ રાખવાનું રહેશે 187ના સ્ટોપ લોસની સાથે, અને ઉપરમાં 200 ક્રોસ થતા 230-240 સુધીના લેવલ્સ જોઈ શકાય છે. 200 ક્રોસ થવું જરૂરી, 240 સુધીના લેવલ્સ આરબીએલ બેંક આપણને બતાવી શકે છે. ત્યારબાદનો કાઉન્ટર જે છે એક ટાટા પાવર માટે એક વ્યૂ લઈએ પાર્થિવ આપની પાસેથી, કારણ કે વોલ્યુમ બેઝડ બાઇંગ છે. એફએન્ડોમાં પણ ગેઇનિંગ કાઉન્ટર્સમાં જોઈ રહ્યા છીએ, શોર્ટ સાઇડ પર કવર થઈ રહ્યા છે, પરંતુ આ કંપની લોંગ ટર્મ માટે કઈ રીતે જોઈ રહ્યા છો ટાટા પાવર? Tata Power long term માટે I think looks very good કારણ કે I think જે રીતે solar rooftop નો પણ ગવર્મેન્ટનો ટાર્ગેટ છે, it is in line with what Tata Power has done in terms of providing solutions on an EPC basis. Plus I think Tata Power ના કેસની અંદર આપણે જોયું કે એ લોકો પાસે backward integration capability છે, એ લોકો મોડ્યુલ સેલ મેન્યુફેક્ચરિંગની અંદર પણ છે, અને જે રીતની કેપેસિટી એન્હાન્સમેન્ટ કરી છે that should bode extremely well. પાવર જનરેશન ડિસ્ટ્રીબ્યુશન સ્પેસમાં પણ એ લોકોની એસેટ ઘણી સ્ટ્રોંગ છે. સો દેટ ઇઝ ઓલ્સો સમથિંગ કે જે લોંગ ટર્મમાં ઇટ વિલ બી વેરી ઇફેક્ટિવ. તો ટાટા પાવર જેવી કંપની ઓન એની ડિક્લાઇન્સ ઇઝ અ ગુડ લોંગ ટર્મ. દરેક ઘટાડે એક લોંગ ટર્મ માટે એક ફોકસ હોવું જોઈએ ટાટા પાવર પર. નેક્સ્ટ વ્યૂ સ્ટોક સ્પેસિફિક અહીંયાથી લઈએ. સિપ્લા માટે અમિત, 1% મજબૂતી અત્યારે છે અને 1540ના લેવલ્સ પર સિપ્લા ટ્રેડ થઈ રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો? સેટઅપ સારો છે. ઓવરઓલ આપણે જોઈએ એનાથી વીકલી ચાર્ટમાં કન્સલ્ટેશન બનતા આપણને જોવા મળે છે. સાથે જ આપણે જોઈએ તો મંથલી ચાર્ટમાં એક રાઉન્ડિંગ પેટર્ન બનતા આપણને જોવા મળે છે. એક હિસાબથી લાગે છે આપણે 15-17 લેવલ સુધી આમ જગ્યા બનાવી શકે છે. લોંગની પોઝિશન ક્રિએટ કરવાનું સલાહ રહેશે. ડાઉન સાઈડમાં આપણે જોઈએ 200 DMA નો જે સપોર્ટ બનતા આપણને જોવા મળે છે, 1515ના લેવલ પર બનતા આપણને જોવા મળે છે. એ સપોર્ટ રાખીને હોલ્ડ રાખવી જોઈએ. પોઝિશન અપસાઇડનો જેમ 1560ના ઉપર જેમ નીકળી જશે આ કાઉન્ટર, તો આ કાઉન્ટર એનાથી 1600 માટે બી તૈયારી કરી લેશે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે 1560ના પહેલા ટાર્ગેટ્સ માટે. 1560ના પહેલા લક્ષ્યાંક માટે ધ્યાનમાં રાખી શકો છો સિપ્લા. કિરણ, ઇન્ડસ ટાવર્સમાં એક મજબૂતી વોલ્યુમ બેઝડ બાઇંગ છે ઇન્ડસ ટાવર્સમાં, અને લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ થઈ રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો? સો ઇન્ડસ ટાવરમાં ફર્સ્ટ ઓફ ઓલ તો એક ડિસ્ક્લેમર પોઈન્ટ ઓફ વ્યૂ, આ સ્ટોક ઓલરેડી અમે અમારા ક્લાયન્ટ અને એસોસિએટને રિકમેન્ડ કરેલો છે. રીઝન બીંગ ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ અમને 385-390 લેવલ સુધી ના લેવલ ઉપર દેખાયું હતું. ત્યાં એક કન્સોલિડેશન થઈ રહ્યું હતું 395 થી 405 વચ્ચે. આજે એક ગેપ અપ ઓપનિંગ થયું છે. જો મારા હિસાબથી 405નું લેવલ સસ્ટેન થઈ જાય છે તો 390ના સ્ટોપ લોસની સાથે તમે ફ્રેશ પોઝિશન પણ લઈ શકો છો, અને જેમની પાસે છે એમને પણ 390નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. જે રીતના ચાર્ટ પેટર્ન છે, ઉપરમાં 450-460 સુધીના લેવલ આવી શકે એમ છે. તો એક પોઝિશનલ બાય ઇન્ડસ ટાવર ઉપર ચોક્કસ જ કરી શકાય છે. એક પોઝિશનલ બાય કરી શકો છો ઇન્ડસ ટાવર્સ માટે. પાર્થિવ, L&T પણ અત્યારે મજબૂત છે, પરંતુ અગર સ્ટોકના થોડા રિટર્ન્સ જુઓ, 1 મંથ રિટર્ન કે YTD રિટર્ન્સ તો એટલા પોઝિટિવ નથી. તો L&T માટે આપ કઈ રીતે સલાહ આપશો લોંગ ટર્મ વ્યૂ? I think amongst the infrastructure plays, L&T અમારી દ્રષ્ટિથી is one of the best place, કારણ કે જે રીતે એ લોકો એમની ઓર્ડર બુક બહુ જ એફિશિયન્ટલી મેનેજ કરી છે, અને એક્ઝિક્યુશન ટ્રેક રેકોર્ડ તો વી નો ઇટ્સ વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી. અને હવે એ લોકોનું જે ટાર્ગેટ છે કે નેટ વર્કિંગ કેપિટલ ટુ ધ સેલ્સ એનો આઈ થિંક રેશિયો સુધારે. સો ઓવરઓલ આઈ થિંક અમને એવું લાગી રહ્યું છે કે L&Tનું જે રીતની હમણાંની ઓર્ડર બુક છે that will look very good over the next 2-3 years. અને મને ખ્યાલથી આઈ થિંક ગવર્મેન્ટ સ્પેન્ડિંગ આવર્સ જે રીતનું વધશે, તો we'll see L&T being the beneficiary of additional order intake at least to the tune of 10-12%. તો ઓલરેડી 5 લાખ કરોડની આસપાસની ઓર્ડર બુક છે, which is humongous. અને એના ઉપર જો ગ્રોથ એક્ઝિક્યુશનનો કંપની બતાવી શકે છે ટુ ટ્યુન ઓફ 15-20%, તો ડેફિનેટલી આઈ થિંક આપણને અહીંયાથી વેલ્યુએશન રીરેટિંગ થતા જોવા મળશે. તો એક વ્યૂ જોઈ રહ્યા છીએ આપણને એક L&T માટેનો એક લોંગ ટર્મ વ્યૂ. ત્યારબાદ NTPCના ચાર્ટ સમજીએ. અમિત, અત્યારે NTPCમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક 0.5% આસપાસની ખરીદારી બનતી જોઈ રહ્યા છે, અને 359ના ડેઝ હાઈ પર આ સ્ટોક છે. કઈ રીતે વ્યૂ આપશો સેટઅપ પર? અત્યારે આપણે જોઈએ તો રેન્જ બાઉન્ડ ચાલતા આપણને જોવા મળે છે. એવું કે મેજર અત્યારે ચાર્ટ પર દેખાઈ નથી રહ્યું લોંગ યા શોર્ટની પોઝિશન ક્રિએટ કરવા માટે. ડાઉન સાઈડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી જોવા મળે છે 350નો છે, અને અપસાઇડમાં જે બ્રેકઆઉટ અત્યારે કરન્ટલી દેખાય છે 362નો લેવલનો છે. આ જ્યાં સુધી લેવલનો બ્રેકઆઉટ બ્રેકડાઉન આવતો નથી ત્યાં સુધી મને લાગે છે કાઉન્ટર આ રેન્જમાં ચાલતા આપણને જોવા મળશે. ઠીક, રેન્જ બાઉન્ડ એક કારોબાર અહીંયા NTPC બતાવી શકે છે. કિરણ, છેલ્લે એક કાઉન્ટર આપણી પાસેથી જાણીએ. રામકૃષ્ણ ફોર્જિંગ્સ લિમિટેડ લગભગ 4.5%ના પ્રેશરમાં છે અત્યારે આ સ્ટોક, અને જે રીતે કારોબાર થતો જોઈ રહ્યા છીએ, આજે કંપની માટે ખાસ એક અપડેટ પણ આવતી જોઈ રહ્યા છે, એને લીધે અત્યારે 4.5%નું પ્રેશર છે. તો સ્ટોક પર કોઈ વ્યૂ રામકૃષ્ણ ફોર્જિંગ્સ?
મારા હિસાબથી ફ્રેશ ખરીદારી તો અવોઇડ કરવી જોઈએ. રીઝન બિંગ 630, 640 નો એક ક્લસ્ટર સપોર્ટ હતો. એના નીચે અત્યારે ગેપ ડાઉન ઓપનિંગ છે. નો ડાઉટ ઓપનિંગ થયા પછી ઉપરના લેવલ આવી રહ્યા છે, પરંતુ છતાં પણ ફ્રેશ ખરીદારી નહીં કરવી જોઈએ. જેમની પાસે પણ છે એમને ₹600 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. જો આજનું ક્લોઝિંગ 640, 630 ના ઝોનના નીચે આપે છે તો ચાન્સીસ છે કે આ કરેક્શન કન્ટિન્યુ રહેશે અને નીચેમાં 600 ના લેવલ પણ બ્રેક થશે. તો એઝ ઓફ નાઉ 600 ના લેવલથી હોલ્ડ રાખવું જોઈએ. જેમની પાસે પણ છે નવી ખરીદારી અવોઇડ કરવી જોઈએ. 600ના લેવલથી હોલ્ડ રાખી શકો છો અને ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ રામકૃષ્ણ ફોર્જિંગ્સ. એ સાથે રજા